નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નોર્થ ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ઈદ મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી ઈદ મિલાદના તહેવારને અનુલક્ષીને ચલાલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ જીઆર ભાઈકન તથા પીએસઆઈ આરએચ રતન ગઢવીની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી। ઈદ મિલાદના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિ સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પીએસઆઈ રતન ગઢવીએ તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા તેમજ પરસ્પર ભાઈચારાની ભાવના સાથે તહેવારની ઉજવણી કરવા સૌને અપીલ કરી હતી। શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે બેઠકનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બિપિન રાઠોડ, અમરેલી। સૈદાન મહારાજ આવતીકાલે તારીખ 26/8/2026ના રોજ ઈદે મિલાદ હોય, જેથી કરી આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશને આરએચ રતન સાહેબની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની જે બેઠક બોલાવવામાં આવેલ, તેમાં ચલાલા શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, વેપારી મંડળ, તમામ અગ્રણીઓ હાજર રહેલ અને સુલે શાંતિની બાંહેધરી આપેલ।